વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રતિભા, તર્કશક્તિ અને સમજણની કસોટી કરવા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ધોરણ 9માં અભ્યાસ કરતા 2500થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાતા પરીક્ષા યોજાતા કુમકુમ તિલક કરી સાકર આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો। તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઓળખી એમને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન અને યોગ્ય માર્ગદર્શન આપવાના મુખ્ય હેતુસર રાજ્ય સરકાર દ્વારા યોજાતી પ્રખરતા શોધ પરીક્ષાનું ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના કુલ 10 પરીક્ષા કેન્દ્રો પર કરવામાં આવ્યું, જ્યાં વિદ્યાર્થીઓ માટે 86 બ્લોકમાં વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા સહિત પરીક્ષાનું સુચારુ અને પારદર્શક આયોજન થાય એ માટે વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા વ્યાપક તૈયારી કરવામાં આવી। આ પરીક્ષા વ્યવસ્થાપન માટે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં 3 કેન્દ્રો પર 25 બ્લોકમાં 744 વિદ્યાર્થીઓ, ભરૂચ તાલુકામાં 4 કેન્દ્રો પર 39 બ્લોકમાં 1170 વિદ્યાર્થીઓ, જ્યારે ઝઘડિયા તાલુકામાં 3 કેન્દ્રો પર 22 બ્લોકમાં 653 વિદ્યાર્થીઓ મળી કુલ 2500થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। ત્યારે 10 કેન્દ્ર સંચાલક, 10 સુપરવાઇઝર, 86 ખંડ નિરીક્ષક તેમજ 19 સેવક સહિત કુલ 125 જેટલા કર્મચારીઓ ફરજ પર તૈનાત રહેશે। પરીક્ષાનો સમય પ્રશ્નપત્ર 1 માટે સવારે 11 થી 1 વાગ્યા સુધી અને પ્રશ્નપત્ર 2 માટે બપોરે 2 થી 4 વાગ્યા સુધી પરીક્ષા યોજાનાર છે। પ્રખરતા શોધ કસોટીમાં મેરિટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને સરકાર તરફથી ધોરણ 9 થી 12 દરમિયાન દર વર્ષે ₹12,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવનાર છે, જેના કારણે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય મળશે અને તેમની પ્રતિભાને વધુ પ્રોત્સાહન મળશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ટેલેન્ટ સર્ચ ટેસ્ટ એટલે કે પ્રખરતા શોધ કસોટી નું આયોજન ભરૂચમાં થયું છે। ભરૂચ ખાતે 4 કેન્દ્રો ઉપર, અંકલેશ્વર ખાતે 3 કેન્દ્રો ઉપર અને ઝઘડિયા ખાતે 3 કેન્દ્રો ઉપર આ પરીક્ષા લેવાનાર છે, જેમાં 2567 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે। પરીક્ષામાં 2 પેપર હોય છે, એક છે અંગ્રેજી, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન અને જનરલ નોલેજ, અને બીજું પેપર હોય છે ગણિત, વિજ્ઞાન અને સામાન્ય સમજણનું। આ પરીક્ષા પાસ કરનાર અને રાજ્યમાં પ્રથમ 1000 વિદ્યાર્થીઓ જે મેરિટમાં સ્થાન મેળવે તે વિદ્યાર્થીઓને 9મા થી 12મા ધોરણ સુધીની સમગ્ર અભ્યાસ દરમિયાન વાર્ષિક ₹12,000 લેખે સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે। આ પરીક્ષાનો મુખ્ય હેતુ સ્કોલરશીપ તો છે, જેથી બાળકો, તેજસ્વી બાળકો ભણવામાં રસ રુચિ જાળવી રાખે, પરંતુ એ ઉપરાંત ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ બાળકો તૈયાર થાય અને એ પરીક્ષાઓના માળખાથી મહદઅંશે પરિચિત થાય તે હેતુથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે અને પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને હું મારી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। થેન્ક યુ। સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ।